ચાલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ। તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ભાઈ તમને એવું હક છે કે ભાઈ રાતનું છે, તો ભાઈ આજે આપણે આવી ગયા છીએ તાજપુરના આંગણે અને સરસ મજાનો ભાઈ માતાજીનો નવરંગો માંડવાનું આયોજન રાખેલ છે। તો અત્યારે આપણે થોડુંક મોડું થઈ ગયું છે, 9 વાગી ગયા છે અને ખાસ કરીને અત્યારે ડાંક ડમરૂનું આયોજન રાખેલું છે અહીંયા કણે। તો આપણે ડાંક ડમરૂ જોવા માટે આવેલા છે, પણ અત્યારે અહીંયા પ્રસાદનું ચાલુ છે ભાઈ। 9:30 થઈ ગયા તો પણ પ્રસાદનું ચાલુ છે સરસ મજાનું, અને માણસોને પ્રસાદ પણ ટાઈમે મળી રહેશે। બહુ મોટા પાયે આયોજન રાખેલું છે, કલાકાર પણ મોટા પાયે આવેલા છે। તો ચાલો તમને તો પેલા પ્રસાદી જોવો ભાઈ, પ્રસાદી માણસો હજુ પણ જમે છે ભાઈ। તો ભાઈ ફૂલ સુવિધા અને મોટા પાયે આયોજન રાખેલું છે અને સરસ મજાની સેવા પણ માણસો કરી રહ્યા છે। તો ભાઈ ચાલો કન્ટિન્યુ તમે બન્યા રહેજો, આપણે બતાવવાનું છે તમને ડાંક ડમરાનું આયોજન। તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો। ચાલો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ સાંકળિયા પરિવારના મઠે આવી ગયા છીએ, અને ડાક ડમર તો બીજી વાડીમાં રાખેલું છે અને મઠે આપણે દર્શન કરવા માટે આવી ગયા છીએ। દર્શન તો તમને કરાય, ત્યાં માતાજીનું મંદિર છે ભાઈ મેરડીમાંનું, અને આ બધું છે ભાઈ હવન કુંડ રાખેલો છે ભાઈ કમ્પ્લેટ। આ આપણા ભાઈબંધો છે, અહીંયા હવનનું બધું આયોજન રાખેલું હતું ભાઈ। આ છે ભાઈ સાંકળિયા પરિવારનો ચામુંડા માતાજીનો મઠ છે, એ તમને બતાવી દો, જો તમે આ છે ભાઈ તાજપુરના આંગણે છે ભાઈ, તાજપુર ગામમાં સાંકળિયા પરિવારના મઠ છે। બહુ મોટા પાયે આયોજન છે ભાઈ, મોટા પાયે મઠ પણ મોટા પાયે છે ભાઈ, જો હવન મોટા પાયે હતો ભાઈ। અને ચાલો ભાઈ તમે કન્ટિન્યુ બન્યા રહીજો, તમને ડાંક ડુમર પણ બતાવવાનું છે અને મોટા પાયે આયોજન રાખેલું છે। હજી પણ તમને કહી દઈશું કેમ કે ફરતા ગામની અંદર આમના સાંકળિયા પરિવારના ઘણા સભ્યો બહાર પણ રહે છે, બધા લોકો અત્યારે હાજરમાં આવી ગયેલા છે અને બધાએ હળી મળીને ભાઈ મોટા પાયે આયોજન કરેલું છે। તો ચાલો કન્ટિન્યુ બન્યા રહીજો, તમને બતાવવાનું છે। હાલો જગત ની અંદર મારી હાકળિયાની મેલડીને ખૂટવાનો વધાર ન હોય બાપ। એ હોશિયારો ખાલી ટકોરો કરે, દાદા મારા ભરભુઆ જગત ની અંદર પણ મેલડીને કોઈ તાજામ કરે